કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પરિવારજનોને પણ સાંત્વના પાઠવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં પહોંચ્યા છે. પરિવારને મળી અને સાંત્વના પાઠવી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. અત્યારે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, જ્યાં રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી છે અને તેમના પાર્થિવ દેહને અત્યારે પુષ્પાંજલિ અર્પવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ત્યાં પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ત્યાં પહોંચ્યા અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ અર્પી, પરિવારજનોને મળી અને સાંત્વના પણ પાઠવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ અત્યારે ત્યાં હાજર છે. થોડાક સમય માટે અત્યારે તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે, જ્યાં તમામ રાજકીય આગેવાનો છે એ મોટી સંખ્યામાં ત્યાં હાજર છે. વિગતો સાથે સંવાદદાતા ગૌતમ રાજકોટથી જોડાઈ ગયા છે. ગૌતમ, તેમના નિવાસસ્થાને અત્યારે પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચ્યા, સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ અર્પી છે. ચોક્કસ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે, તેમનો પાર્થિવ દેહ છે તેમને અત્યારે તેમના નિવાસસ્થાન ખાતે લઈ આવવામાં આવ્યા છે. જે રાજકોટના જે પ્રકાશ સોસાયટી છે જ્યાં તેમનું નિવાસસ્થાન આવેલું છે, ત્યાં અત્યારે તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવ્યો છે. અત્યારે તમામ જે ધાર્મિક વિધિ છે તે અંતિમ ક્રિયા માટે કરવામાં આવતી હોય છે તે પણ કરવામાં આવી છે અને સાથે સાથે દર્શન માટે જે તમામ મહાનુભાવો આવ્યા છે તે પણ અહીંયા પહોંચ્યા છે. એટલે કહી શકાય કે જે રીતના તેમના અંતિમ દર્શન માટેનો એક રૂટ નક્કી કરવામાં આવ્યો હતો. રાજકોટના જે પ્રવેશદ્વાર છે ગ્રીનલેન્ડ ચોકડી, ત્યાંથી તેમના નિવાસસ્થાન સુધી જે આ રૂટ છે ત્યાં જે તેમની દર્શન યાત્રા છે તે નીકળી હતી. અત્યારે તેમના નિવાસસ્થાન ખાતે જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી તેમના પાર્થિવ દેહને લઈ આવવામાં આવ્યા છે ને અહીંયા મોટી સંખ્યામાં તમામ જે મહાનુભાવો છે તે પણ પહોંચી રહ્યા છે. પૂર્વ રાજ્યપાલ છે વજુભાઈ વાળા તે પણ થોડી વાર પહેલા પહોંચ્યા. ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ અને દેશના કેન્દ્રીય સરકારના જે ગૃહમંત્રી છે અમિતભાઈ શાહ, આ તમામ જે મહાનુભાવો છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે અને જે પાર્થિવ દેહ છે વિજયભાઈનો તેમના દર્શન કરી રહ્યા છે. આ સાથે જ જે તેમના સ્નેહીઓ હતા, તેમના મિત્રો હતા, તેઓ પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચ્યા છે. જે વિજયભાઈ છે તેમનું એક ગ્રુપ હતું, ડર્ટી ડઝન ગ્રુપ, તે ના જે 12 મિત્રોનું ગ્રુપ હતું, તેઓ જે મિત્ર સર્કલ હતું, તેમની એક પરંપરા હતી. દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે તેઓ તમામ મિત્રો છે તે ભેગા થતા હતા અને પતંગ ચગાવતા હતા. આ નિત્યક્રમ વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા પછી પણ શરૂ રાખ્યો હતો અને આજે જે તેમના 12 મિત્રોનું જે ગ્રુપ હતું ડર્ટી ડઝન, તેઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના તમામ નેતાઓ છે તે પણ અહીંયા પહોંચ્યા છે અને વિજયભાઈ છે તેમના પાર્થિવ દેહને માટે તમામ નેતાઓ પહોંચ્યા છે. જે રીતના અગાઉ પણ મેં કહ્યું હતું કે વિજયભાઈ છે કે જેમનો કાર્યકાળ રહ્યો હતો, ધારાસભ્ય હોય કે રાજ્યસભાના સાંસદ હોય કે પછી મુખ્યમંત્રી હોય કે પછી સંગઠનની તેમની અલગ અલગ જવાબદારીઓ હોય, તમામ જવાબદારીઓમાં તેઓ જે પણ અગ્રેસર થતા ગયા રાજકીય કારકિર્દીની અંદર, તેમ તેઓ વધુ સહિષ્ણુ થતા ગયા, વધુ તેઓ જમીન પર રહેતા ગયા અને એટલા જ માટે એક લોકોનો પ્રેમ તેમને હંમેશા મળતો રહ્યો અને લોકોને તેમણે પણ પ્રેમ કર્યો. રાજકોટવાસીઓ હોય, સૌરાષ્ટ્રવાસીઓ હોય કે મુખ્યમંત્રી તરીકે ગુજરાતવાસીઓને તેમને જે વિકાસ કામોની ભેટ આપેલી છે, તેમનું જે પ્રેમ દર્શાવ્યું છે, જે રીતના તેઓ ઘણીવાર કહેતા કે સીએમ એટલે કોમન મેનની જીવન તેમનું જે રહ્યું છે અને તે કોમન મેનની જે જીવન છે તે દર્શાવી રહ્યું છે. અત્યારે જે લોકો છે અત્યાર સુધીમાં જે અંતિમ દર્શન વિધિ હતી અને જે અંતિમ દર્શનનો રૂટ હતો તેમાં પણ હજારોની સંખ્યામાં
ન માત્ર નેતાઓ કે સામાજિક અગ્રણીઓ પરંતુ સામાન્ય લોકો પણ એટલી મોટી સંખ્યામાં આ રૂટ ઉપર જોવા મળ્યા હતા અને એના પરથી પ્રતિષ્ઠિત થાય છે કે વિજયભાઈ છે તેઓ પોતાનું જીવન જે રીતના જીવ્યા છે તેમણે લોકો સાથે જે સંબંધ રાખ્યા છે, લોકો સાથે જે વ્યવહાર તેમણે રાખ્યા છે એનું પરિણામ છે કે અત્યારે વિજયભાઈના દર્શન કરવા માટે આટલા મોટી સંખ્યામાં લોકો છે તે આવી રહ્યા છે. અત્યારે તેમના નિવાસ સ્થાને પણ જે તમામ જે મહાનુભાવો છે પહોંચી રહ્યા છે, તમામ ધારાસભ્યો છે, મંત્રીઓ છે, તમામ લોકો અત્યારે વિજયભાઈના નિવાસ સ્થાન ખાતે તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ આ વરસાદની વચ્ચે લોકો છે તે પહોંચી રહ્યા છે, નેતાઓ પહોંચી રહ્યા છે, સામાજિક અગ્રણીઓ પહોંચી રહ્યા છે, તેમનો પરિવારજનો જે સંબંધીઓ છે તે પહોંચી રહ્યા છે. તમામ લોકો અત્યારે અહીંયા આવી રહ્યા છે. જે રીતના આ સમાચાર સામે આવ્યા હતા ત્યારબાદ તેમના જે પાડોશીઓ છે તે પણ જે પડોશી નહીં પરંતુ અમારી સાથે એક પરિવારના સભ્ય તરીકે વિજયભાઈ છે તે જીવન વિતાવ્યું છે અને એટલા જ માટે લોકો તેમની સાથે જોડાયેલા હતા. એક જે પરિવારની ભાવના સાથે લોકો તેમની સાથે જોડાયેલા હતા અને એટલા જ માટે આટલી સંખ્યામાં લોકો અહીંયા આવી રહ્યા છે. સામાન્ય લોકો હોય કે નેતા હોય કે સામાજિક અગ્રણીઓ તમામ લોકો અત્યારે અહીંયા વિજયભાઈના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. લોકો અત્યારે હું આપણે દ્રશ્યો છે તે બતાવીશ કે કેટલા મોટી સંખ્યામાં લોકો બહાર પણ જોવા મળી રહ્યા છે. એક ઝલક વિજયભાઈના અંતિમ દર્શનની જોવા માટે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે લોકોની પડાપડી હોય એ પ્રકારનું દ્રશ્યો છે, કારણ કે તમામ લોકો ચાહે તે બહેનો હોય, વ્યક્તિઓ હોય કે પછી સાથે રહેલા તમામ લોકો તમામ અત્યારે વિજયભાઈના એક અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે અને એક ઝલક તેની જોવા માટે આવ્યું છે. ધાબા ઉપર પણ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે અને તમામ લોકો એક જ કે વિજયભાઈની એક ઝલક જોવા માટે પહોંચ્યા છે. વિજયભાઈને જે પાર્થિવ દેહ છે તે અત્યારે તેમના ઘરે તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. જે અંતિમ ક્રિયા માટેની તમામ ધાર્મિક વિધિ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ને ત્યારબાદ તેમને જે મહાદેવનું મંદિર આવેલું છે બાજુમાં ત્યાં તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવશે. ત્યાં થોડી વાર માટે તમામ જે અગ્રણીઓ છે તેમના દર્શન કરાવવામાં આવશે અને ત્યારબાદ જે તેમની અંતિમ ક્રિયા છે, જે અંતિમ રથ છે તે અહીંથી નીકળશે રામનાથ મહાદેવ મંદિર ખાતે. તે પહેલા મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકો છે તે વિજયભાઈના અંતિમ દર્શન કરવા માટે આવી રહ્યા છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે લોકો છે તેની એક બાદ એક મોટી સંખ્યામાં આવી જ રહ્યા છે અને એક ઝલક જોવા માટે લોકો આંસુ સાથે જોવા મળી રહ્યા છે. લોકોને એક દુઃખ છે કે આ રીતે જે વિજયભાઈ સાથે જે દુર્ઘટના થઈ, જે પ્લેન અકસ્માતની દુર્ઘટના થઈ, મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા, લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા અને હવે અત્યારે દર્શન કરવા માટે આવી રહ્યા છે. દાદા, વિજયભાઈ જે રીતનું એમનું વ્યક્તિત્વ હતું એક મહાવાક્ય છે સંસ્કૃતિનું, વૈભવ તેરા અમર રહોમાં હમ દિલ ચાર રહે ન રહે. આ વ્યક્તિ આખું જીવન એવું જીવ્યું છે વિજયભાઈનું વ્યક્તિ. કરોડો માણસો આવું વ્યક્તિત્વ સર લાખાજી રાજ પછી જો કોઈ પોપ્યુલર વ્યક્તિત્વ હોય ને નિરાળા સરળ નિરાશી વૈભવ તેરા અમર રહોમાં હમ દિન ચાર રહે ન રહે. આ કરીને વિજયભાઈ જીવી ગયા. કઈ રીતના અનુભવો રહ્યા તમારી સાથેના, કઈ રીતના અનુભવો હતા વિજયભાઈ? નવનિર્માણ જયારે હતી 1975 નવનિર્માણની લડત હતી ત્યારે હું એમની સાથે હતો. પછી ડીએચના જીએસ થયા, આઈ વોઝ ઇન કુંડલિયા. ત્યાર પછી ગાજી નિયરલી 40 years આઈ વોઝ ઇન મસ્કત. પણ વર્ષેનું કનેક્શન અને આ વ્યક્તિને નહીં ભૂલાય. 40 વર્ષ હું પછી મસ્કત હતો, ત્યાર પછી પાછો રિજોઈન વિથ હિમ
આના જેવું સરળ વ્યક્તિત્વ ખરેખર રાજકોટની પવિત્ર ભૂમિ. અને આપણે જોઈ રહ્યા છીએ 3 દિવસ ત્યાં આણે આંસુ સાયરા છે. આજનો દિવસ ગમગીનનો. આપણા શાસ્ત્ર ઓખેડી જેવો કહે છે કે કોઈ ઊંચો આત્મા વિદાય લે છે ને ત્યારે આ ગમગીની છવાઈ જ જાય છે. વિજયભાઈને નહીં ભૂલી શકાય કોઈ દી. ખાલી વિજયભાઈની સાચી અંજલિ એ છે કે રાજકોટ વાળા બીજો એક નેતા તૈયાર કરે. હા, તો વિજયભાઈને સાચી અંજલિ છે. ધીસ વોઝ ધ વિજયભાઈ. હા, એને વિજયભાઈ કહેતા કે સીએમ એટલે કોમન મેન. બિલકુલ બિલકુલ કોમન મેન. ક્યાંય તમે પૂછી જુઓ. હમણાં જ કાલે જ હું ફેસબુક ઉપર જોતો હતો ત્યારે ઓલે આપણે એક પત્રકાર છે એણે કીધું કે આ વ્યક્તિ એવી હતી કે તમે એને ખીચામાં હાથ નાખીને નોટ કાઢી શકો, એને તમે ગલગલિયા કરી શકો સીએમ તરીકે, બીકોઝ હી વોઝ અ રિયલ કોમન મેન. નહીં તો નોર્મલી પોલિટિશિયનો કહે છે પોતાને એવી રીતે, પણ એને પ્રેક્ટિસમાં નથી મૂકી શકતા. ધીસ મેન હેઝ પ્રીચ વોટ ઇઝ પ્રેક્ટિસ્ડ. ધીસ ઇઝ વોટ વિજયભાઈ વોઝ. ખરેખર આપનું અખબાર ભરી દો વિજયભાઈ વિશે તો જ એને સાચી અંજલિ છે. એવી વ્યક્તિત્વ આ સાહેબ, એવું વ્યક્તિ નિરાળું, સરળ, નિરાભિમાન. ઉદાહરણ કે જ્યારે વિજયભાઈનું નામ આવશે ને તમને યાદ આવશે કે ના અમારે આ કોઈક એવી ઘટના બની હોય, કોઈ એવું ઉદાહરણ કે વિજયભાઈને યાદ કરો એટલે તમારી સાથે બનેલી કોઈ વિજયભાઈ સાથેની કોઈ. વિજયભાઈ સાથે મને યાદ છે નવનિર્માણની લડત વખતે જ્યારે આજે મારા માથામાં ટાંકા છે, મને યાદ છે કે દોડીને મને સ્કૂટર, હું તમને લગભગ નવનિર્માણ મીન્સ 1975 ત્યારે મને એના ઓલા લુના હતું ત્યારે એના ઉપરથી લઈને મને હોસ્પિટલે લઈ ગયા. આ મારી, હું જૈન બોર્ડિંગમાં ત્યારે ભણતો હતા, આ મારી એની સાથેની ધ બેસ્ટ એનેક્ડોટ. અને ત્યારથી જ શરૂ કરી. તમે એને જીએસ તરીકે એમ જોયા ત્યાર પછી, પણ તમે સીએમ તરીકે જોયા છે. એટલા સરળ. હમણાં જ્યારે એક મસ્કતથી પાછો આવ્યો, ફ્રેન્કલી સ્પીકિંગ, મેં એમ કીધું આપ જ્યારે પંજાબ અને દિલ્હીની ઇલેક્શનમાં જાઓ ત્યારે યુ ગેટ મી, ફ્રેન્કલી સ્પીકિંગ, યુ ગેટ મી ઇન મોમેડિયન એરિયા. 20 દિવસ મને મળ્યા. મહેશભાઈ તમે શ્યોર છે. ચોક્કસ. તો તમામ લોકો અત્યારે વિજયભાઈને એક યાદી સ્વરૂપે જોઈ રહ્યા છે, યાદ કરી રહ્યા છે. જી આપણે. હા, તો વિજયભાઈ હેઝ કોલ્ડ મી કે મહેશભાઈ તમે મને એમ કીધું હતું ને પંજાબ અને દિલ્હીની એક્શનમાં આવજો, મેં હસતા હસતા એમ કીધું તો મને તમે મોમેડિયન, ફ્રેન્કલી સ્પીકિંગ, મને તમે મોમેડિયન એરિયા મોકલ્યો. હું મુસલમાનનો પીર છું, જૈન વાણીઓ છું, મેં કુરાન શરીફ એવાય છે, મને તમે એવા એરિયામાં મોકલજો, હું એ લોકોને જીતવાનો પ્રયત્ન કર્યો. દેન હી કોલ્ડ મી 20 દિવસ પહેલા મળ્યા હતા. મને યાદ છે મુસલમાનના પીર આ મસ્ત હસતા હસતા. ધીસ ઇઝ વોટ ઇઝ સ્ટાઇલ, ધીસ ઇઝ વોટ કોમન મેન, ધીસ ઇઝ વોટ રિયલ રાજનેતા, રાજપુરુષ. ગુજરાતના રાજવી એક થઈ ગયા આપણે પાટણના કુમારપાળ. હી વોઝ નોન એઝ એ રાજશ્રી એન્ડ મહર્ષિ કુમારપાળ. એ ટાઇટલ વિજયભાઈને દિલથી લગાડી શકાય છે, રાજશ્રી એન્ડ મહર્ષિ કુમારપાળ. ચોક્કસ. તમામ મહાનુભાવો અત્યારે હું આપને દ્રશ્યોમાં બતાવીશ. નીતિનભાઈ પટેલ કે જેમણે ખૂબ જ ઘણા બધા સમયથી વિજયભાઈ સાથે રહ્યા. વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નીતિનભાઈ છે તે ડેપ્યુટી સીએમ હતા ગુજરાતના, અને બંને સાથે મળીને સરકાર છે તે ચલાવતા હતા. અને તેઓ પણ આવ્યા છે. અત્યારે અમિત શાહ છે તે આવી રહ્યા છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે ભારતના અમિતભાઈ શાહ, તેઓ અત્યારે આવ્યા છે. ગુજરાતના રાજ્યપાલ છે તેઓ પણ આવ્યા છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ છે તેઓ પણ આવી ગયા છે. દ્રશ્યોની અંદર જોઈ શકો છો તમામ અત્યારે વિજયભાઈના અંતિમ દર્શન તેમણે કર્યા છે. અને અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. સી.આર. પાટીલજી છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તમામ જે નેતાગણ છે તે અત્યારે વિજયભાઈના અંતિમ દર્શન માટે પહોંચ્યા છે. એ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતે વિજયભાઈના નિવાસ સ્થાને તેમનો જે પાર્થિવ દેહ રાખ્યો હતો ત્યાં તેમના દર્શન કર્યા ને અત્યારે તેઓ નીકળી રહ્યા છે. આ તમામ રાજનેતાઓ છે તે અહીંથી નીકળ્યા છે. અને ત્યારબાદ જે પ્રોટોકોલ મુજબ જે વિજયભાઈ છે તે મુખ્યમંત્રી હતા અને એમના પ્રોટોકોલ મુજબ તેમને જે પ્રોસેસિંગની જે ક્રિયા કરવામાં આવતી હોય છે તે કરવામાં આવશે. તેમને માટે પણ અત્યારે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. લોકો ચારે બાજુ લોકો છે તે મોટી સંખ્યામાં આવી રહ્યા છે. એક બાજુ વરસાદ છે તે આવી રહ્યો છે, પરંતુ લોકોનું જે કનેક્શન હતું વિજયભાઈ સાથેની જે તે જોવા મળી રહ્યું છે અહીંયા કે વરસાદ હોવા છતાં પણ લોકો આટલી મોટી સંખ્યામાં વિજયભાઈના દર્શન કરવા માટે આવી રહ્યા છે. એટલે જે દ્રશ્યો છે તે કંઈક અલગ જ પ્રકારના, જેમ મારી સાથે જે વિજયભાઈના એક સંગી છે તેમણે વાત કરી કે જ્યારે કોઈ મહાપુરુષ છે, ત્યારે કોઈ વિદ્વાન પુરુષ છે તે જ્યારે વિદાય લે છે ત્યારે કુદરત પણ રડતી હોય છે. ને આ જ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તેઓ પણ
અહીંયા પહોંચ્યા છે દર્શન કરવા માટે. આ તમામ જે આગેવાનો છે, નેતાઓ છે, તે અલગ અલગ રાજ્યોમાંથી આવેલા તમામ જે નેતાઓ છે તે આ તમામ લોકો અત્યારે વિજયભાઈના અંતિમ જે દર્શન મહાદેવના મંદિર ખાતે જે 1 કલાક સુધી જે લોકો માટે અને સાથે તેમના દર્શન માટે ખાસ અહીં રાખવામાં આવશે. અંતિમ દર્શન માટે થઈ અને જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી છે તેમનો મૃતદેહ છે તે અહીં લાવવામાં આવનાર છે, તેને લઈને ખાસ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે તેમના મૃતદેહ છે સાંસદ પૂનમબેન માડમ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે. એટલે કહી શકાય કે હાલ દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમિતભાઈ શાહ છે તે મહાદેવના મંદિર ખાતે પહોંચ્યા છે ને ત્યાં ખાસ તેઓ અંતિમ દર્શન કરવાના છે. સાથે લોકો પણ જે અહીં જે અંતિમ દર્શન માટે આવવાના છે, રાજકોટના નેતાઓ છે તેઓ આવી રહ્યા છે, સાથે સાંસદ સભ્યો છે તેઓ પણ આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીની સાથે સાથે જે રીતના વાત કરીએ તો રાજ્યના જે કેબિનેટ મંત્રીઓ છે તેઓ પણ અહીં એક બાદ એક મંત્રીઓ છે તે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે સૌથી મોટું નેતૃત્વ, સૌરાષ્ટ્રનું મોટું નેતૃત્વ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરવામાં આવી રહી છે પ્રોસેસિંગ અને સેલ્યુટ આપવામાં આવી રહ્યું છે. અને જે વિદાય વિજયભાઈ છે તે આપવા માટે જે વિજયભાઈને જે કહી શકાય કે એક નેતા તરીકે, એક રાજકીય વ્યક્તિ તરીકે કે પછી એક સામાજિક સંસ્થાના ભાગરૂપે તેમણે જે કામગીરી કરી છે એના ભાગરૂપે આજે તેમની આ ખૂબ જ કરુણ વિદાય છે તે થઈ રહી છે. અને તેમાં આ તમામ પ્રકારના જે પ્રોટોકોલ મુજબની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ને તે મુજબ જ જે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે અને એક જે રાજકીય વિદાય જે આપવાની હોય છે પ્રોટોકોલ મુજબની જે તે અત્યારે વિજયભાઈને આપવામાં આવી રહી છે. તેમનો જે દીકરો છે ઋષભ કે જે અમેરિકાથી તાત્કાલિક અહીંયા પહોંચ્યા હતા તેઓ પણ સાથે જોડાયા છે. અને વિજયભાઈની જે અંતિમ યાત્રા છે તે પણ હવે થોડી વારમાં શરૂ થશે. એ દ્રશ્યો આપ જોઈ શકો છો કે અંતિમ યાત્રા માટે જે પ્રોટોકોલ મુજબ જે એમની અંતિમ વિદાય છે તે કરવામાં આવી રહી છે. ને મોટી સંખ્યામાં લોકો પણ આ અંતિમ વિદાયની અંદર જોડાયા છે. જી તેમના નિવાસ સ્થાને પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો અંતિમ દર્શન માટે, જે આમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ પહોંચ્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા, વજુભાઈ વાળા પહોંચ્યા હતા, પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ પહોંચ્યા હતા. તમામ રાજકીય આગેવાનોની સાથે સામાજિક આગેવાનો સહિત તેમના પરિવારજનો છે, રાજકોટની જનતા છે એ સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતા. મહત્વનું છે કે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીનું નિધન થયું અને ત્યાર પછી જે ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી થઈ હતી, પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવાયા હતા. આજે હવાઈ માર્ગે રાજકોટ તેમના પાર્થિવ દેહને લઈ જવાયો હતો અને ત્યાર પછી નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ઉમટ્યા હતા. થોડીક જ વારમાં અંતિમ યાત્રાની શરૂઆત થઈ રહી છે ને તેમનો જે નશ્વર દેહ છે પંચમહાભૂતમાં વિલીન થશે. અંતિમ વિધિ તરફ આ છે આગળ નીકળી રહ્યા છે, યાત્રા શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે પરિવારજનોને મળીને પણ સાંત્વના પાઠવવામાં આવી રહી છે. અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે, જે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમની સોસાયટી, પ્રકાશ સોસાયટીમાં આવેલા મહાદેવ મંદિર ખાતેના છે. પ્રોસેસિંગ સાથે જે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમના મૃતદેહ છે તે હાલ મહાદેવ મંદિર ખાતે લાવવામાં આવ્યો છે. જે દ્રશ્યો જોઈ શકાય છે પોલીસ બેન્ડ સાથે જે આ જે મૃતદેહ છે તે લાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય જે રીતના કહી શકાય કે શોક જે રીતના જાહેર કરવામાં આવ્યો છે રાજકોટ શહેરની અંદર, જે ગુજરાતની અંદર અડધી કાઠીએ જે ધ્વજ રાખવામાં આવ્યો છે. હાલ જે આ દ્રશ્યો છે તે પ્રકાશ સોસાયટી છે તેમની પાસે આવેલા મહાદેવ મંદિર ખાતેના આ દ્રશ્યો સીધા છે કે પ્રોટોકોલ સાથે તેમના મૃતદેહ છે તે લાવવામાં આવી રહ્યો છે.
જે બેન્ડ છે, પોલીસ બેન્ડ છે, સાથે પોલીસના જવાનો છે, તેમને ખાસ જે કહી શકાય કે તેમની સાથે લાવવામાં આવ્યો છે. જે રીતના વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે, તેઓ પણ ખાસ અહીં ઉપસ્થિત છે, તે જોવા મળી રહ્યા છે. સાથે જે રીતના વાત કરીએ તો મહામુહિમ રાજ્યપાલ શ્રી પણ ઉપસ્થિત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેઓ પણ ઉપસ્થિત છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે, તેઓ પણ અહીં ઉપસ્થિત છે. અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે, જે વિજયભાઈ રૂપાણીનો જે ફોટોગ્રાફ્સ છે તે પહેલા આગળ રાખવામાં આવ્યો છે, ત્યારબાદ તેઓની સાથે જે તેમના પુત્ર ઋષભ છે તે જે આગળ આવી રહ્યો છે. સાથે જે પોલીસ પ્રોટોકોલની સાથે જે તેમનો મૃતદેહ છે તે અત્યારે અહીં લાવવામાં આવ્યો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે સીધા તેમના જે ખાસ પોલીસના જવાનો દ્વારા રાષ્ટ્રીય સન્માન સાથે જે તિરંગો છે, રાષ્ટ્રધ્વજ છે, તે પણ તેમના કોફિન ઉપર જોવા મળી રહ્યો છે. એટલે કહી શકાય કે રાષ્ટ્રીય સન્માન સાથે ખાસ જે પૂર્વ મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી છે, તેમને પૂરેપૂરું રાષ્ટ્રીય સન્માન છે તે આપવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે રાષ્ટ્રીય સન્માનની સાથે તેઓને જે વિદાય છે, રશ્મિ વિદાય છે આપવામાં આવી રહી છે. જ્યારે રાજકોટ શહેરની અંદર તેમની અંતિમ યાત્રાની શરૂઆત થઈ હતી ગ્રીનલેન્ડ ચોકડીથી, ત્યારે મોટી સંખ્યાની અંદર રાજકોટ શહેરવાસીઓ, કારણ કે કોમન મેન તરીકે તેમને જે એક બિરુદ જે મળ્યું હતું, કારણ કે કોઈ પણ નાનો વ્યક્તિ હોય તે પણ વિજયભાઈ પાસે જઈ શકતો હતો, કારણ કે પોલીસ પ્રોટેક્શન છે તેમાં પણ તેમને ઓછી કરી નાખી હતી. તેઓ કોઈ પણ વ્યક્તિને આરામથી મળવા દે, લોકો તેમને આસાનીથી વિજયભાઈ રૂપાણી પાસે જઈ શકતા હતા. ને હાલ આ દ્રશ્યો જે જોઈ શકાય છે, જે અંદરના દ્રશ્યો છે તે અત્યારે જોઈ શકાય છે. જે પોલીસ દ્વારા પોલીસ સન્માન સાથે ખાસ તેઓને વિદાય આપવામાં આવી રહી છે. લોકો જે અંતિમ દર્શન કરી શકે તે માટે થઈ અને ખાસ જે અહીં આપવા તેમના પાર્થિવ દેહ છે, રાષ્ટ્રીય સન્માન સાથે રાષ્ટ્રધ્વજ છે તે જોઈ શકાય છે. રાષ્ટ્રધ્વજ છે તે પણ તેમના કોફિન ઉપર રાખવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે પરિવારો છે, સાથે કેન્દ્રીય નેતાઓ છે તે પણ અહીં ઉપસ્થિત થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે તે પણ અહીં ઉપસ્થિત, હાલ તેમને સલામી આપવામાં આવી રહી છે. જે અત્યારે જોઈ શકાય છે પ્રોસેસિંગ, જે સલામી આપવામાં આવી રહી છે. અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે રાષ્ટ્રીય સલામી છે તે અત્યારે આપવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું પોલીસ જવાનો દ્વારા તેઓને, ને આ રાષ્ટ્રીય સન્માન દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સાથે પરિવારજનો પણ અહીં ઉપસ્થિત છે. રાજકોટના નેતાઓ તે પણ ઉપસ્થિત રહ્યા છે. અને કહી શકાય કે તેમની 8મી વિદાયને લઈ રાજકોટ હાલ હિપકે ચડ્યું છે. એટલું જ નહીં, જે રીતના તેમના ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના નિવાસસ્થાન સુધી તેમનો પાર્થિવ દેહ જ્યારે લાવવામાં આવ્યો ત્યારે રાજકોટ વાસીઓ છે તે તમામ રસ્તા ઉપર છે તે જોવા મળ્યા. હા, મૌન પાડવામાં આવ્યું હતું. હા, अभिषेक को रख दो, बस हो ही जाएगा यहाँ से. જે આ રાષ્ટ્રીય સન્માન છે તે આપવામાં આવી રહ્યો છે. જે રીતનું દ્રશ્ય ગાર્ડ ઓફ ઓનર છે તે આપવામાં આવ્યું. તેમને ગાર્ડ ઓફ ઓનર છે પોલીસ દ્વારા તેમને રાષ્ટ્રીય સન્માન ગાર્ડ ઓફ ઓનર છે પોલીસ જવાનો દ્વારા. જે રીતના પુષ્પાંજલિ છે તે હવે જે છે તે કરવામાં આવશે. પુષ્પાંજલિ છે તે અહીં આપવામાં આવશે. હાલ ખાસ જે કહી શકાય કે લોકો છે તે હવે પુષ્પાંજલિ અર્પણ કરશે. અત્યારે જે અમિતભાઈ શાહ છે તેમના દ્વારા જે પુષ્પાંજલિ છે તે આપવામાં આવી રહી છે. અમિતભાઈ શાહ છે તેમના દ્વારા પરિવાર છે તેમને ખાસ અંજલિબેન રૂપાણી સાથે તેઓ અત્યારે સાંત્વનના પાઠવી રહ્યા છે. આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે. અંજલિબેન રૂપાણી છે તેમને અત્યારે પુષ્પાંજલિ છે તે સાંત્વના આપી. ત્યારબાદ ઋષભ છે તેમનો પુત્ર છે તેમને સાંત્વના પાઠવી રહ્યા છે. આ સીધા જ દ્રશ્યો જોઈ શકાય છે. તેમને હાલ સાંત્વના પાઠવી રહ્યા છે અને હાલ પુષ્પાંજલિ અર્પણ કરી અને તેઓ જે જઈ રહ્યા છે. સાથે અમિતભાઈ શાહ છે. આ સીધા જ તેમના દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. અંજલિબેન રૂપાણી છે તેમને આશ્વાસન આપ્યું. સાથે ઋષભ તેમનો પુત્ર છે તેમને આશ્વાસન છે તે સાંત્વના પાઠવામાં. અત્યારે મુખ્યમંત્રી છે તે ના દ્વારા તેમને સાંત્વના પાઠવવામાં આવી છે. રાજ્યપાલ છે, મહામુહિમ છે તેઓ પણ અહીં છે. તેઓ સાંત્વના પાઠવવામાં આવી રહી છે. સાથે જ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમના દ્વારા પણ અંજલિબેન રૂપાણી અને તેમના પુત્ર ઋષભ છે તેમને સાંત્વના પાઠવવામાં છે તે આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તેમને સાંત્વના પાઠવી. સાથે જ કેન્દ્રીય સાથે જે રીતના વાત કરીએ તો રાજ્ય કક્ષાના મંત્રીઓ છે તેમના દ્વારા પણ તેઓને સાંત્વના પાઠવવામાં આવી છે. CR પાટીલ છે તેમના દ્વારા પણ સાંત્વના છે તે પાઠવવામાં આવી છે. ખાસ એટલે તેઓ
મંત્રી સી.આર. પાટીલ છે તેઓ પણ હતા. સાથે જ અત્યારે પરિવારજનો અને રાજકીય આગેવાનો છે તેઓ તમામ લોકો છે તેમને સાંત્વના પાઠવવામાં આવી રહી છે. હવે જે રાજકોટ વાસીઓ છે તેમના દ્વારા જે પુષ્પાંજલિ છે તે અર્પણ કરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે તેમની અંતિમ યાત્રા છે તે તેમના નિવાસસ્થાન એટલે કે જે તેમના પ્રકાશ સોસાયટી પાસે આવેલું તેમનું ઘર છે ત્યાંથી તેમની જે અંતિમ યાત્રાની શરૂઆત થશે. હાલ રાજકોટ શહેરવાસીઓ અને સાથે જે રાજકોટના નેતા આગેવાનો છે તેમના દ્વારા આ ખાસ જે કહી શકાય કે પુષ્પાંજલિ છે તે અર્પણ કરવામાં આવી રહી છે. એટલે તમામ લોકો છે તે અત્યારે પુષ્પાંજલિ આપી રહ્યા છે. સાંસદ પૂનમબેન માડમ છે તેઓ પણ અહીં પહોંચ્યા હતા. પુષ્પાંજલિ રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તેમના પુષ્પાંજલિ છે તે અર્પણ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પણ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે જે રીતના વાત કરીએ તો રેન્જ આઈજી છે અશોક કુમાર યાદવ તેમના દ્વારા પણ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ખાસ જે રાજકીય આગેવાનો છે તેના નેતાઓ છે કારણ કે અનેક એવા નાના કાર્યકર્તાઓથી માંડી તમામ લોકો છે તેમના દ્વારા તેમને રાજકીય જે શાળા છે તેમની જાણે હોય વિજયભાઈ રૂપાણી હતા. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે તેમને રાજકારણમાં પ્રવેશ કરાવવો સાથે તેમનું રાજકીય કારકિર્દીની જો વાત કરવામાં આવે વિજયભાઈ રૂપાણીની તો જે વિદ્યાર્થી કાળથી જ તેઓ ખાસ માં પ્રવેશ કર્યો હતો. વિદ્યાર્થી કાળથી જ તેઓ રાજકીય નેતા તરીકે તેમની શરૂઆત થઈ હતી. રાજકીય શરૂઆત હતી. સાથે જ જ્યારે રાજકોટ શહેરની જો વાત કરીએ તો તેઓ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, રાજકોટના મેયર પણ રહી ચૂક્યા છે અને સાથે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સ્ટેન્ડિંગ કમિટીની પણ જવાબદારી છે તે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી દ્વારા નિભાવી ચૂક્યા છે. વિજયભાઈ રૂપાણીનો જન્મની જો વાત કરીએ તો 2 ઓગસ્ટ 1965ના રોજ બર્માના રંગૂનમાં થયો હતો અને તેમનો જન્મે બર્મીઝ છે પરંતુ ગુજરાતના રાજકોટમાં આવીને વસંત ગુજરાતી બન્યા હતા અને 1971થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીએ ભાજપના સંગઠન અને સરકારના અલગ અલગ હોદ્દા પર કામકાજ છે તે કર્યું હતું. એટલે કહી શકાય કે રાજકોટ શહેરના અત્યારે લોકો છે તે અત્યારે અહીં તેમને પુષ્પાંજલિ માટે આવી પહોંચે છે. સાથે ખાસ જે રીતના વાત કરવામાં આવે તો જે કહી શકાય કે કોલેજ કાળથી પણ તેઓ બહુમતી સાથે વિદ્યાર્થીઓ સંગઠનના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. તેમાં પણ તેઓ ચૂંટાઈને આવ્યા છે. હાલ લોકોની ભીડ છે તે અત્યારે જોઈ શકાય છે. લોકોની ભીડ જે કેટલી કારણ કે તેમને પુષ્પાંજલિ માટે થઈ અને ખાસ લોકોની ભીડ છે તે મળી રહી છે. આસપાસના રહેવાસીઓ છે તેઓ પણ કારણ કે તેઓનો નાતો રહ્યો છે પહેલેથી જ નેતા તરીકેની સાથે જ આસપાસના લોકો સાથેનો સંબંધ પણ એટલો જ તેઓનો જોવા મળ્યો હતો. કહી શકાય કે જે રીતના વિદ્યાર્થી કાળ દરમિયાન તેઓ ભાવનગર ભુજમાં જેલવાસ પણ કરી ચૂક્યા હતા. કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલન સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે તેમણે ભુજ અને ભાવનગરની જેલમાં 1 વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ આવ્યા હતા. 1987માં કોર્પોરેટર છે બન્યા હતા. 1987ની અંદર કોર્પોરેટર બન્યા હતા. શ્રેષ્ઠ શહેર રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ શહેરમાં ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા હતા. સૂઝબૂછથી ઉપયોગ કર્યો હતો. સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્યારે તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે રહી ચૂક્યા હતા. 3 ટર્મ સુધી મહામંત્રી, રાજ્યસભામાં MP, પ્રદેશ પ્રમુખ અને થોડા સમયમાં તેઓ મુખ્યમંત્રી હતા અને મુખ્યમંત્રીની 2 ટર્મ સુધી તેઓએ પોતાની જવાબદારી છે તે નિભાવી હતી. તેઓ 1988થી 1995 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. મેયર છે તેઓ 1997માં રહી ચૂક્યા હતા. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહામંત્રી સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચૂક્યા છે. 2006માં ગુજરાત રાજ્ય પ્રવાસ નિગમ, 2006 થી 2012માં રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા હતા. 2013ના અંતમાં થોડા સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી વજુભાઈ વાળાની બેઠક ઉપર જીતીને આવ્યા હતા અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભ્ય લડ્યા હતા તે સીટ પરની લડતની જવાબદારી છે તે પણ તેઓને સોંપવામાં હતી. ઉદયભાઈ છે, અત્યારે ઉદયભાઈ સાથે વાત કરશું. ઉદયભાઈ, વસમી વિદાય અને લોકો જે તેમના અંતિમ દર્શન માટે પણ આવી રહ્યા જે 12 જૂને જે દુર્ઘટના બની એ સર્વે જેટલા એ ઘટનામાં જેમના મૃત્યુ થયા છે એ તમામને પરમાત્મા એમને મોક્ષની ગતિ પ્રદાન કરે. સાથે વિજયભાઈ રૂપાણી એક એવું રાજકોટમાં એક જાહેર જીવનનું ઘરેણું આજે રાજકોટની વચ્ચે નથી રહ્યું અને રાજકોટની જનતાએ, કાર્યકર્તાઓએ, દરેક સમાજના લોકોએ, નાના હોય કે મોટા, આજે તમે જોઈ રહ્યા છો જે રીતે વિજયભાઈના સમાચાર મળ્યા પછી રાજકોટની જનતાએ એમને જે માન આપ્યું છે. કારણ કે માણસ જ્યારે જવાબદારીમાં હોય, કોઈ મોટા હોદ્દા ઉપર હોય, ત્યારે તો અનેક લોકો એમની પાસે આવતા હોય છે. પણ આજે વિજયભાઈ આપણી વચ્ચે નથી અને પછી આજે એમના છેલ્લા દર્શન માટે રાજકોટની જનતાએ જે એમને માન આપ્યું છે, હું રાજકોટની જનતાનો ને વંદન કરું છું. અને આવા રાજનેતા જ્યારે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે આપણે ખૂબ મોટી ખોટ પડવાની છે. ઉદયભાઈ, ખાસ ગ્રીનલેન્ડ ચોકડીથી તેમના ઘર સુધી આપ તેમની સાથે રહ્યા ચાલીને રાજકોટ વાસીઓની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા. સ્વયંભૂ એમ કહેવાય ને કે રાજકોટની જનતાએ એક પોતાના સ્વજન ગુમાવ્યા હોય એ પ્રકારનું આજે રાજકોટની જનતાએ એમને માન આપ્યું છે. અને હું રાજકોટની જનતાને વંદન કરું છું કે તમે તમારા માટે જે વ્યક્તિએ જાહેર જીવનના 50 વર્ષમાં જે રાજકોટની જનતા માટે એમણે જે કાંઈ સુખાકારી માટે પ્રયત્ન કર્યા, એ પછી મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય કે મુખ્યમંત્રી હોય, પણ એને હંમેશા વિજયભાઈના હંમેશા રાજકોટ એમના દિલમાં હતું.